હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। સી વિટામિનથી ભરપૂર એવી આમળાની ચટણી બનાવશું। આમળા સાથે આપણે હળદરનો ઉપયોગ કરશું। તો બાળકો ઘણીવાર આમળા અને હળદર એકદમ ઓછા ખાતા હોય છે, પણ તમે જો આ રીતે ચટણી બનાવીને આપશો તો બાળકોને ખ્યાલ પણ નહીં આવે કે આમાં આમળા અને લીલી હળદરનો ઉપયોગ કર્યો છે। એટલી ખાટી મીઠી ને ચટપટી એવી ચટણી બનશે અને ઘરમાં બધાની જ ફેવરિટ બની જશે। તો ચોક્કસ એકવાર આ ચટણી ટ્રાય કરજો અને બનાવવી એકદમ ઇઝી છે, એકદમ ફટાફટ બની જાય તેવી છે। તો અત્યારે સિઝન છે તો ચોક્કસ ટ્રાય કરજો। તો આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો મેં વજનમાં 250 ગ્રામ ફ્રેશ આમળા લીધા છે। હવે આમળાને આ રીતે કટ કરી લેવાના। તો એક વાટકો ભરીને આમળા લીધા છે, તેની સામે મેં અડધો વાટકો લીલી હળદર લીધી છે। આમળાને આ રીતે કટ કર્યા અને હળદરને આ રીતે કટ કરી છે। સાથે તીખા 4 મરચાં લીધા છે। તો આ માપ એકદમ પરફેક્ટ છે આપણું। હવે એક પેનમાં થોડું તેલ લેશું। હવે આખું જીરું એડ કરીએ, થોડી હિંગ એડ કરશું। હવે આમળા એડ કરીએ તો બરાબર મિક્સ કરી અને આ આમળાને આપણે 1 જ મિનિટ માટે ચડવા દેશું, વધારે ચડવાના નથી, એટલે એની ખટાશ છે એ થોડી ઓછી થઈ જશે। તો ઢાંકી અને 1 મિનિટ માટે ચડવા દઈએ। તો 1 મિનિટ જેવું થઈ ગયું છે। હવે સૂકા લસણની મેં 5 થી 6 કળી લીધી છે। હવે હળદર એડ કરીએ, મરચાં એડ કરશું, અડધો વાટકો સિંગદાણા એડ કરીએ, બરાબર મિક્સ કરી લઈએ। તો મિક્સ કરી અને આ રીતે આપણે આ બધી જ વસ્તુને ખુલ્લી ચડવા દેશું। તો વચ્ચે વચ્ચે 1-2 વાર હલાવતા જઈએ। તો 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે। તો 1 વાટકો લીલા ધાણા એડ કરીએ, સ્વાદ અનુસાર મીઠું એડ કરશું, બરાબર મિક્સ કરી લઈએ। તો મિક્સ કરી અને અધકચરું ચડવા દેવાનું છે, સાવ બાફી નાખવાનું નથી। તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। 3 થી 4 મિનિટમાં જ આ ચટણી તૈયાર થઈ જશે। તો બધી જ વસ્તુ ઠંડી થઈ જાય એટલે મિક્સર જારમાં આપણે લઈ લઈએ। ખાસ આ બધી જ વસ્તુને ઠંડી કરીને પછી જ ચટણી બનાવવાની છે। તો વસ્તુ બધી જ ઠંડી થઈ ગઈ છે। હવે મિક્સર જારમાં આ રીતે ઓન ઓફ કરી અને ચટણી તૈયાર કરશું। આવી રીતે ઓન ઓફ કરીને કરશું એટલે ચટણી અધકચરી તૈયાર થશે, સાવ ક્રશ કરવાની નથી। તો આ રીતે મેં ચટણી તૈયાર કરી છે। તો એકદમ ખાવાની મજા આવે તેવી લાજવાબ આપણી ચટણી બનીને તૈયાર છે। તમે ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો। મેં આ ચટણી પહેલી જ વાર બનાવી, પણ ઘરમાં બધાને ખૂબ જ ભાવી અને આ ચટણીના ખૂબ જ વખાણ કર્યા। તો ચોક્કસ આ ચટણી ટ્રાય કરજો અને કોમેન્ટમાં લખીને બતાવજો કે તમારી ચટણી કેવી બની। તમારે ખાટી મીઠી કરવી હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો।